જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું શાક બનાવવાની છું. આજે શાક કાંઈ ન હોય તો મૂંઝાવાનું નહીં. મારે આજે કાંઈ શાક નથી એટલે હું અત્યારે મોડું થઈ ગયું છે અને શાક બનાવી નાખું છું. તમે જુઓ હું કેવી રીતના બનાવું છું. જો આ લોયું મૂક્યું, હવે આમાં તેલ નાખું છું. ગ્રેવીવાળું શાક મસ્ત બનશે, સ્વાદિષ્ટ. કાંઈ શાક ન હોય ત્યારે આવું આપણે બનાવી નાખવાનું. તમે હું બનાવું એવું બનાવજો, એકવાર ટ્રાય કરજો. થોડુંક આમાં તેલ વધારે પડતું મૂકવું પડે. આપણું તેલ આવી ગયું છે, હવે આમાં જીરું નાખું છું. જીરું આવે પછી હું હિંગ નાખી દઉં. હિંગ નાખે વાંચો લસણની કટકી કરેલી છે અને ગેસ ધીમો કરી દઉં છું. અને આ મરચાંની કટકી કરી છે. હવે આ ડુંગળી છે. હવે આ ટમેટા નાખું છું. હવે આને થોડી વાર સાતળી નાખું. હવે જો આ આખા સિંગદાણા છે, આખા સિંગદાણા એટલે ખારી સિંગ જ નાખું છું. ગેસ ધીમો જ રાખ્યો છે. બેસનનો લોટ છે. બેસનનો લોટ હું એક ચમચી, આ નાનો ચમચો છે એ એક ચમચો જ નાખું છું. હવે આમાં સેજ પાણી નાખું છું. ચણાનો લોટ આપણો શેકાઈ ગયો છે એટલે મારે મસાલા કરવા છે ને એટલે પાણી સેજ નાખું. મસાલા કરી નાખ્યા. કાશ્મીરી મરચું છે, 2 ચમચી કાશ્મીરી મરચું નાખું છું. અડધી ચમચી હળદર, અડધીથી ઓછી, અને 1 ચમચી ધાણા જીરું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. હવે થોડીક વાર 2-3 મિનિટ એને ઢાંકી દઉં. જો આપણે આ ગ્રેવીવાળું શાક, એમ તો ગ્રેવી જ છે, અંદર સિંગદાણા જ છે અને આમાં કાંઈ મેં પનીર નાખ્યું નથી, હું ચીઝ ઉપર નાખી છે. હવે જો આપણું આ શાક તૈયાર છે. મેં આમાં ગરમ મસાલો જ નથી નાખ્યો, પણ મસ્ત શાક, સ્વાદિષ્ટ શાક, આપણે પંજાબી શાક જેવું થાય છે. અમારા ઘરે ગરમ મસાલો ન ખાય એટલે મેં ગરમ મસાલો જ નથી નાખ્યો. તમે આવી રીતના બનાવજો. અને હજી હું આને ચીઝ ઉપર નાખું છું. જો હવે આ હું ઉપર ખમણી ચીજ નાખું છું અને આપણું આ શાક તૈયાર છે. તમારા ઘરે એકેય શાકનું કાંઈ ન હોય, ઘરમાં ને લેવા જવું ન હોય તો આવું શાક બનાવી નાખજો, બહુ સરસ લાગશે. અને આ શાક જો તમને ગમે તો મારું લાઈક ને શેર જરૂર કરજો. અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે નવા વિડીયો જોવા મળે. જો શાક આપણું તૈયાર છે.